તો મોરબીમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખે રાજીનામું આપ્યું। માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભાવિક કાવરે રાજીનામું આપ્યું। ભાજપ ઉપપ્રમુખ ભાવિક કાવરે કહ્યું કે સરકાર ઝડપથી ઉકેલ લાવશે એવું હતું, પરંતુ એવું ન થતાં હું રાજીનામું આપું છું। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ મોટવાણી। રવિ, જણાવશો કે રાજીનામા પાછળનું મુખ્ય કારણ શું જણાવવામાં આવ્યું છે અને પ્રશ્નનો ઉકેલ કેટલા સમયમાં આવી શકે તેવી સંભાવના? જી ભદ્રેશ, જરૂરથી જણાવી દઉં, મોરબી સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં જે ખાનગી કંપની દ્વારા જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે ખેતરોમાં, તેને ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે। તેના ભાગરૂપે મોરબીના જેતપર ગામે ગત તારીખ 18થી આ ઉપવાસી આંદોલનની છાવણીની શરૂઆત થઈ છે। તેમાં આજુબાજુના જુદા જુદા ગામના લોકો આવી અને સમર્થન પણ આપી રહ્યા છે। જુદા જુદા સમાજના લોકો પણ આ ખેડૂત આંદોલનને સમર્થન આપી રહ્યા છે। ત્યારે માળિયા તાલુકામાં પણ આ સમસ્યા છે। ત્યારે માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ છે ભાવિક કાવર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। તેણે કહ્યું છે કે ખેડૂતોનો પ્રશ્ન હલ ન થતા મેં આ રાજીનામું આપ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો એક નવી વાત પણ જાણવા મળી રહી છે। માળિયા તાલુકા ભાજપના જે ઉપપ્રમુખ ભાવિક કાવરે જે રાજીનામું આપ્યું છે તો તેમાં એક નવો વળાંક પણ આવે છે। તેને ભાજપ દ્વારા પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ અગાઉથી જ ખુલાસો માંગવામાં આવ્યો છે અને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે આને રાજીનામું ગણવું કે નાટક ગણવું તે પણ એક ચર્ચાનો વિષય છે। જી ભદ્રેશ। જી રવિ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।